નમસ્કાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો એક બાજુ 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો જે ચુકાદો છે તેમાં તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જીવન જીવવા પૂરતું વેતન એટલે કે હાલમાં જે વેતન મળી રહ્યું છે તેમાં રાજ્ય સરકારના સૌથી નીચલા સ્તરના એટલે કે વર્ગ 4ના પટાવાળાનો જે બેઝિક પગાર સ્ટાર્ટિંગ હોય છે 14,800 રૂપિયા તેટલો વધારો કરવાનો ઐતિહાસિક ચુકાદો આવે છે. અને બીજી બાજુ જબલપુર હાઈકોર્ટમાં એટલે કે મધ્યપ્રદેશના આંગણવાડી કાર્યકર કર્મચારી સંગઠન દ્વારા જે છે તે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને કાયમી કર્મચારી કરી અને વર્ગ 3નો દરજ્જો આપવાની જે છે તે માંગ કરવામાં આવી રહી છે. આ તમામ અટકળો વચ્ચે આ રાજ્યની આંગણવાડી કાર્યકરો દ્વારા આગામી 29મી જાન્યુઆરીના રોજ કલેક્ટર કચેરીઓ ખાતે વિરોધ પ્રદર્શનની તૈયારીઓ ચાલી રહી છે. અને સાથે જ જે કહી શકાય ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો ચુકાદો હોય કે પછી જબલપુર હાઈકોર્ટમાં જે હાલમાં કેસ ચાલી રહ્યો છે તેના લઈ અને જે માંગો છે પડતર માંગણીઓ તેને લઈ અને રજૂઆતો કરવામાં આવી રહી છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરો આગામી 29મી કહી શકાય જાન્યુઆરીના રોજ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે અને શું છે તેમની મુખ્ય માંગણીઓ તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બહેનો બન્યા રહેશો. જો ચેનલમાં આપ નવા કર્મચારી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું ગત ગુરુવારે આ રાજ્ય સરકારના આ બ્લોકના CDPO ઓફિસ પરિસરમાં આંગણવાડી કર્મચારી સંગઠનની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી 29મી ડિસેમ્બરના રોજ આંગણવાડી કર્મચારીઓ દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર કચેરીઓ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઉદ્દેશીને પત્રો લખવામાં આવશે અને સાથે જ વર્ષો જૂની જે પોતાની માંગણીઓ છે જેમાં મુખ્ય માંગણી માનદ વેતનમાં વધારો, રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા અને વિભાગ સિવાયના જે કામો છે તે બંધ કરાવવા વગેરેને લઈ અને જે છે તે આવેદનપત્રો આપવામાં આવશે અને સરકારને જે છે તે આ બાબતે માહિતગાર કરવામાં આવશે. તો વાત કરીશું ઉત્તર પ્રદેશની તો ઇટાવા બ્લોકમાં ગત ગુરુવારે CDPO ઓફિસ પરિસરમાં આંગણવાડી કર્મચારી સંઘની એક બેઠક યોજાઈ હતી. તો ગુરુવારે CDPO ઓફિસર પરિસરમાં આંગણવાડી કર્મચારીની બેઠક યોજાઈ હતી જેમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો એટલે કે તેડાગરોની પડતર અને સળગતી માંગણીઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ માંગણીઓ અંગે આગામી 29 જાન્યુઆરીએ રાજ્યના અલગ અલગ જિલ્લા કલેક્ટર કચેરી પરિસરમાં પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનની રૂપરેખા અને રણનીતિ પણ નક્કી કરવામાં આવી હતી. બેઠકમાં સંગઠનના રાજ્ય મહાસચિવ પ્રભાવતી દેવીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકો વર્ષોથી સરકારી કર્મચારીનો દરજ્જો મેળવવાની માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર આ પ્રત્યે સતત ઉદાસીન વલણ અપનાવી રહી છે. તેમણે કહ્યું હતું કે લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા અને ભવિષ્યની નક્કર નોકરીની ગેરંટી વિના આંગણવાડી કાર્યકરો પાસેથી વધુ પડતું કામ કરાવવામાં આવી રહ્યું છે જે શોષણ સમાન છે. તેમણે ન્યુટ્રિશન ટ્રેકર એપ પર સવાલ ઉઠાવતા માંગ કરી હતી કે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે અથવા કામદારોને વધુ સારી ગુણવત્તાવાળા 5G મોબાઈલ ફોન અને ઓછામાં ઓછા ₹350નું માસિક રિચાર્જ આપવામાં આવે. હાલમાં સરકારી કામ કરવા માટે ખાનગી સંસાધનોનો ઉપયોગ કરવો અન્યાયી છે અને નાણાકીય દબાણ પણ વધારી રહ્યું છે. તેમણે આંગણવાડી કાર્યકરોને ₹5 લાખ અને સહાયકોને ₹2.5 લાખની નિવૃત્તિ ચૂકવણી, ફુગાવાના આધારે વાર્ષિક માનદ વેતનમાં વધારો, સેવાની લંબાઈના આધારે નિશ્ચિત પેન્શન યોજનાનો અમલ અને ગુજરાત હાઈકોર્ટના કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતનના રાષ્ટ્રવ્યાપી અમલીકરણની માંગણીઓ પર પણ ચર્ચા કરી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિરોધ પ્રદર્શન પછી માંગણીઓ પહોંચાડવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને એક મેમોરેન્ડમ મોકલવામાં આવશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના ઇટાવા બ્લોક સહિત અન્ય જિલ્લાઓના આંગણવાડી કર્મચારી બહેનો તેમજ આંગણવાડી કર્મચારી સંઘના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આમ આંગણવાડી કાર્યકરો દ્વારા આગામી 29મી તારીખે ઇટાવા કલેક્ટર કચેરી સહિત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને જે પોતાની મુખ્ય માંગણીઓ છે જેમાં મુખ્ય માંગણી છે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન
આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને 24,800 અને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવું. જે જબલપુર હાઈકોર્ટમાં હાલ જે કેસ ચાલી રહ્યો છે તે કેસને આધીન રાજ્ય સરકારના કર્મચારીનો વર્ગ 3નો કર્મચારી તરીકે કાર્યકર બહેનો અને વર્ગ 4 તરીકે તેડાગર બહેનોને દરજ્જો આપવો વગેરે માંગણીઓ જે છે તે માંગણીઓને લઈ અને આવેદનપત્રો આપવામાં આવશે. અને આજે 29મી તારીખે તમામ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનની સાથે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઉદ્દેશીને પત્રો પણ લખવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.